હેલો ફ્રેન્ડ્સ, હું નિલેશ દાફડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ યસ આઈ એમ અ ટીચરમાં. તો આજનો વિડીયો જેમાં સમાવેશ કર્યો છે યુનિટ 5નો, જેનું નામ છે બાય વે ઓફ પ્રીફેસ. તો આ એક કવિતા છે જે એડવર્ડ લિયર દ્વારા લખવામાં આવી છે અને સંપૂર્ણ કવિતામાં લિયર છે એ પોતાના વિશે જ વાત કરે છે. તો આપણે આમાં જાણવાનું છે કે લિયર કેવા છે, શું હતું તેમનો શોખ વગેરે વગેરે. ચાલો જાણીએ. સૌ પ્રથમ હાઉ ઇઝ ધ માઇન્ડ ઓફ મિસ્ટર લિયર. તો મિસ્ટર લિયર છે એમનું માઇન્ડ કેવું હતું? આન્સર છે એ કોન્ક્રીટ એન્ડ ફેસ્ટિડિયસ. તો મિસ્ટર લિયર છે એમનું માઇન્ડ કોન્ક્રીટ અને ફેસ્ટિડિયસ મતલબ કે હાર્ડ ટુ પ્લીઝ એનું સિમિલર છે. તો તેમનું માઇન્ડ આવું હતું. નેક્સ્ટ છે હાઉ ઇઝ હિઝ નોઝ એન્ડ ફેસ. તો તેમનું નોઝ અને ફેસ કેવા હતા? તો આન્સર છે બી બિગ એન્ડ અગલી. તો નોઝ હતું એ બિગ હતું અને ફેસ હતું એ અગલી હતું. નેક્સ્ટ છે હાઉ ડઝ લિયર્સ બિયર્ડ લુક લાઈક. તો લિયર્સ છે એમની બિયર્ડ છે કેવી લાગતી હતી? તો આન્સર છે સી વિગ. તો તેમની દાઢી છે એ વિગ હોય ડુપ્લિકેટ વાળ એના જેવી લાગતી હતી. નેક્સ્ટ, વોટ ડઝ મિસ્ટર લિયર વિઝિટ ઓફન. તો મિસ્ટર લિયર છે એ ક્યાંની વિઝિટ અવારનવાર લેતા હતા યુનિટ પ્રમાણે? તો આન્સર છે ડી લાઇબ્રેરી. તેમને વાંચવાનો શોખ હતો અને લાઇબ્રેરીની વિઝિટ લેતા હતા. નેક્સ્ટ, મિસ્ટર લિયર ડ્રિંક્સ સ્વીટ ડાર્ક સ્ટ્રોંગ વાઇન ટીલ બ્લેન્ક. તો મિસ્ટર લિયર છે આ ડાર્ક સ્વીટ અને સ્ટ્રોંગ વાઇન છે ક્યાં સુધી પીવે છે? તો આન્સર છે હી ગેટ ઇન્ટોક્સિકેટેડ. તો આન્સર છે સી. નેક્સ્ટ, 6, ઓલ્ડ ફોસ ઇઝ ધ નેમ ઓફ હિઝ બ્લેન્ક. તો ઓલ્ડ ફોસ છે કોનું નામ હતું? તો તેમની કેટ હતી મિસ્ટર લિયરની, એમનું નામ હતું ઓલ્ડ ફોસ. નેક્સ્ટ, મિસ્ટર લિયર વેર્સ અ બ્લેન્ક. તો મિસ્ટર લિયર છે શું પહેરે છે? તો આન્સર છે એ બ્રોડ રિમ્ડ હેડ. નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન ચેઝ મિસ્ટર લિયર એન્ડ કોલ્સ હિમ. તો બાળકો છે એમને ચેઝ પીછો કરતા હતા અને તેમને શું કહીને બોલાવતા હતા? તો આન્સર છે બી મેડમેન. તો તેમને મેડમેન કહીને બોલાવતા હતા. નેક્સ્ટ, વેર ડઝ હી ક્રાય. તો તેઓ ક્યાં રડે છે? તો આન્સર છે ડી એ એન્ડ બી બોથ. તો બિસાઇડ ધ ઓશન એન્ડ ઓન ધ ટોપ ઓફ હિલ. તો આ બંને જગ્યા ઉપર તેઓ રડે છે એકાંતમાં. નેક્સ્ટ, વોટ ડઝ હી પરચેઝ. તો તેઓ શું ખરીદી કરે છે? આન્સર છે પેનકેક, લોશન એન્ડ ચોકલેટ. તો મતલબ કે ડી આન્સર છે એ બી સી આ ત્રણેય આવી જાય છે. નેક્સ્ટ, મિસ્ટર લિયર કેન નોટ સ્પીક બ્લેન્ક. તો મિસ્ટર લિયર છે કઈ ભાષા બોલી નતા શકતા? તો આન્સર છે ડી સ્પેનિશ. એન્ડ 12th, એક્સેપ્ટ રાઇટિંગ વોટ ડીડ હી ડુ. તો રાઇટિંગ સિવાય, લેખક હતા તો લેખન સિવાય તેઓ બીજું શું કરતા હતા? તો આન્સર છે બી પેઇન્ટિંગ. તો તેઓ લેખક હતા અને સાથે સાથે પેઇન્ટર પણ હતા. નેક્સ્ટ, ચૂઝ ધ ઇનકરેક્ટ ઓપ્શન. મિસ્ટર લિયર હેઝ બ્લેન્ક. તો આમાંથી ઇનકરેક્ટ છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. તો મિસ્ટર એ છે વિગ લાઇક બિયર્ડ. તો એમની દાઢી છે વિગ જેવી હતી, ટ્રુ હમણાં જ આવ્યું. હ્યુજ નોઝ એ પણ છે. પછી આ એક જે નથી આવેલું સ્પેરિકલ બોડી. તો એમની બોડી છે સ્પેરિકલ હતું મતલબ કે ગોળ મટોળ હતું. તો આ ત્રણેય હતું અને બ્યુટીફુલ ફેસ નહોતો, તેની જગ્યાએ અગલી ફેસ હતો. તો આન્સર છે બી બ્યુટીફુલ ફેસ. તો આપણો કરેક્ટ આમાંથી સિલેક્ટ કરવાનું હતું જે ઇનકરેક્ટ હતું. તો બી છે ઇનકરેક્ટ છે. નેક્સ્ટ, 14th, મિસ્ટર લિયર પરચેઝડ બ્લેન્ક ફ્રોમ ધ મિલ. તો મિલમાંથી તેમણે શું ખરીદ્યું હતું? તો આન્સર છે સી ચોકલેટ સ્ટ્રીમ્સ. નેક્સ્ટ, મિસ્ટર લિયર ડઝ નોટ લાઇક બ્લેન્ક. તો મિસ્ટર લિયર છે એમને શું નહોતું ગમતું? તો આન્સર છે બી જિંજર બિયર. તો તે તેમને નથી ગમતું. નેક્સ્ટ, મિસ્ટર લિયર ડ્રિંક્સ બ્લેન્ક. તો મિસ્ટર લિયર છે એ શું પીવે છે? તો આન્સર છે મર્સલા. તો આ એક દારૂનું નામ છે. અને ત્યાર પછી છે લાસ્ટ, હિડિયસ મીન્સ વોટ. તો હિડિયસ છે તેનો સમાનાર્થી આમાંથી કયો છે? તો હિડિયસ એટલે કે કદરૂપું અને
તેનો સમાનાર્થી છે અગલી એટલે કે કદરૂપ. થેન્ક્સ ફોર વોચિંગ.